અરે મહારાજ પ્રણામ સાહેબના ચરણોમાં આજે ભૂદેવને અરે ભૂદેવના ચરણોમાં પટિયાર પર નામનો કરાશ ભૂદેવ ક્યાંથી આવો છો અને આજ મારા પિંગલગઢ સુધી આવવાનું કારણ ભૂદેવ અરે મહારાજ પોકરગઢથી આવું છું પોકરગઢના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લઈ આજ આપના પુત્ર સાથે હું લેવા આવ્યો છું અરે ભૂદેવ તમારી બાજુ બોલો કે રાજા અજમલ સાથે આજે 20 વર્ષનો વેર હોય 22 વર્ષ નમલા છે ભૂદેવ માટે લીરડા સિપર જિલ્લામાં નહીં આવે અરે વીરા પ્રધાન અરે બાપુ ભૂદેવને ધક્કા મારી આના નાજની બહાર કાઢો હાલો નીકળોને હું ખાવશો હલતા નથી પાછા નીકળી જવા છે નીકળી જાવ બાપુને હું કીધું બાપુને એટલા બધા ગરમ પાડી દીધા આમ ફરી જાવ ફરી જાવ ને બાપુને હું કીધું એટલા બધા ગરમ પડી ગયા તમને કહો છો એ હિતે સદા તો વારો આવા દે તો બોલું ને બોલો બોલો શું હું તમારા પોકરણગઢમાં કઈ લપ થઈ અરે પોકરણગઢમાં મારા બાપુને બહ બહાટી બોલતી હોય બહ બહાટી ગુંદી ગાંઠિયા પ્રધાનજી યુદ્ધની તેને નો આપણે કે હિની તલવાઈની ઢેરે 20 વર્ષથી મારા બાપુને પોકરણગઢમાં વાંધો હાલતો હોય અને પોકરણગઢનું નામ લેવાય નામ નો લેવાય આપણે નામ લીધા વગર વાત કરીએ બોલો મને નથી ખબર હું કે તમે અહીંયા અમારે અહીંયા આવીને બાવળીને ઠૂઠા વાવી ગઈ તો અમને થોડી ખબર હતી તમે ઠૂઠા હોહરા થઈને આવ્યા હે તો તમારી ઠૂઠા બારું હલાય મને એવી ખબર નથી ને હવે આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીલું નારિયેળ હનુમાન દાદાની ડેરીએ વધેરી અને ઘર ભેગું થવાનું થાય હનુમાન દાદાને વધેરવાનું નથી તો આ જિલ્લાવાનું હવે મારે જિલ્લાવાનું ન થાય તો માર ક્યાં તન જિલ્લાનું તમારે જિલ્લાવાનું થાય તો હવે મારે નોકરી જાય નોકરી જાય કાઠી મૂકે ને કાઢી જ મૂકશે ને હું મને બીજું શું કરશે ભયો જો મારી ભેગો તમારી ભેગું શું કરો ભાઈ હું કરું એવું તું કર આવું આપણને ન ફાલે મંગલમ ટેડી ફેડી લાવો હો આવું મકાનનું વસ્તુ હાથમાં નો આવે આવું મકાનનું વસ્તુ હાથમાં આવી ગયું કામ પડી જાય શું હવે દાદા વ્યાજ આવો ના ના ખોટો બીમા હું તમારી મને ફૂલ દી આવ્યો તો ખોટી દયા ખામે હું તમારી નથી ખાતો તો કોની ખા ઓલો હબોડી નાખશે જાહુ તો મારી વાત સાંભળ શું તને કાઢી મૂકે તો મારી ભેગો વિયો છે તમારી ભેગું હોય માર કાઈ ન થવું એટલે આખા ઘરમાં કોઈ કામ જ નથી કરતું તારી સિવાય મિસ્ટર અકેલા ખિલાડી એવું છે ઠીક છે તાર બાની બધા શું કરે હે માર બામો જ કરે કેમ ભાઈ કેમ માર બાનું પૂછ્યું એલા પણ હું તો પૂછું છું ખાલી પૂછો પૂછો હા એમ તાર ભાઈ માર ભાઈ દારૂ વેચે હું યાર નબળો ધંધો છે સારો જ કહેવાય ને તો તાર બાપુ શું કરે માર બાપ આપશોસ અફસોસ જ કરે ને બધા નમૂના ભેગા છે નમૂનો ક્યાં છો હું પ્રધાન છો રાજનો પ્રધાનજી હવે દાદા વ્યાજ નથી જાવું તોય જાઉં તોય જવાનું થાય તો જાવ ને મારા બાપ નું શું થાય જાવ ને ખબર પડે પણ સાંભળ હું અંદર જાઉં છું આવો અને એમ લાગે કઈ બગડાટી બોલી આવજો આવીશ ને ટીકાવા ઠીકાવાની વાહો દેવા વાહો દઈશ તમને કમોન બાપુ કમોન 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 કમોનજી કમોનજી ટમેન જરી જો મેં નથી કીધું એ લેવો મને આયા મેં કીધું અરે મહારાજ આપ વાત કરો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેરેજરની બાજી આલે પણ મહારાજ આજે આપણી બાજી આ બગાડવા કે ધરો માટે નથી આવ્યો અને મહારાજ માટે સફળ સ્વીકાર કરી લ્યો અરે ભૂદેવ કદાચ વેરજની વાત કરતા હોય ઉપર આકાશ નીચે ધરતી છે પટિયાર મારું નામ છે ભૂદેવ જે માર્ગો તે જ માર્ગે રવાના થઈ જાવ ભૂદેવ અરે મહારાજ દીકરી લેવાથી કે દેવાથી કે વેરજની બસ હોતી નથી અને મહારાજ આજા લીલુડા શ્રીફળ જો તમે સ્વીકાર ન કરાવો તો મહારાજ
આજે અહીંયા બ્રહ્મત્યા કરુણાનું કલંક તમારી નગરીને શરીરે માટે મહારાજ વિચાર કરજો. અરે ભૂદેવ, અરે આજ બ્રાહ્મણનું સંતાન છે એટલા માટે બઢિયા લાસાથી ઉભો છે. અને કદાચ જો કોઈ રાજપૂત દીકરો હોત ને તો આજ મારી સંસાર અજમાવી આજના ધરતી મતલબ જુદા કરી મારા ઘરને કાગળ અટકાડી દઉં. અને ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ. એવા જ પુત્ર પ્રતાપને બોલાવી લીલુટા નારિયેળ ઝીલાવું છું. પ્રધાનજી, શું રાજપતિ રાજકુમારને બોલાવો. આલાજ બોલાવી દો. બોલાવું છું એમ કીધું. એ ભમન દાદા, તમે હું બાપુને દાટ્યું મારો હે? આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણું કરી નાખું, ઢીકડું કરી નાખું, કરો તો ખબર પડે. કાચે કાચી પાઉં ભાજી કાઢી નાખશે મારી. શું પ્રધાનજી, હવજી? હું બાપુ જાતે કેવા? બાપુ જાય તે હે રાજપૂત. અને તમારી જાત કેવી? મારી જાત કજાત. ઈ કજાયતું જ આવા બતારા લઈ લઈને ઉભે રોડે ચડી છે. એ ઉપર ઓળ્યા બતાડું નથી હો. આ ખીચડી કાઢવાની આઈટમ છે. હવે અડધું તો બેવડું વળી ગયું. ઈ તો દાબી દાબી વળી ગયું. દાબી દાબી ને ખાઈ ખાઈને વળી ગયું. હા. શું હા ઈ હું તમને પૂછું ક્યાં પૂછ્યા? બાપુ શું કીધું? બાપુ કીધું દીકરાને બોલાવો. તો બોલાવો. આ તો બેહી જાઓ બાપુની બાજુમાં. હમણાં આવશે પ્રતાપસિંહ. તારી આંખ કેમ નથી ખુલતી? માર ખાઈ ખાઈ નાખો હોબળો હોદી ગયો. હોબળો હોજી ગયો. બેહી જાઓ બાપુની બાજુમાં. હાલો મૂકી જાઓ. મૂકી જાઓ. ક્યાંય ખાખા ખોરા કરતા નહીં અને ધૂળ બિલકુલ ખાતા નહીં. અને ધોતિયું સંભાળીને બેહી ગયો. નકર શ્યામનો પવન. જો પવન ભરાણો અલા ત્રસ છત્રી કાકડો તાહે. પણ કહું છું હકોરીને બેહે. પ્રધાનજી કહું છું હકોરીને બેહે એમ. બોલાવો બોલાવો તમારા દીકરાને બોલાવો. હાલો બધાને બોલાવે બતાપા આવા જોરાયા. બધાને બોલાવે બતાપા આવા જોરાયા. બોલાવે બતાપા આવા જોરાયા. રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું કારણ બધા એમ છો. મારી મને હું રાઈ નાખો. મારે કઈ કામ નથી પીડ્યું. જે પીડ્યું તમારા પપ્પા પીડ્યું. બચી ગયો. તમારા પપ્પાને કામ પીડ્યું. હાલો તમારા પપ્પા આગે. હાલો હાલો બાપુ ભાઈ આવ્યો. જો પ્રતાપ ભાઈ પપ્પા હમ બોલ. અરે પિતાશ્રી જળમાં કુંવરના નમન છે. કહો પિતાશ્રી રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું કારણ. હું ક્યાં બોલ્યો? મારી માના આમ એક શબ્દ ન બોલો. બસ મારી માના આમ ન બોલો. ભાઈ પપ્પા અરે બેટા પ્રતાપ, કે કદાચ રાજી સકલનો નિવાન કરતો હોય તો કોઈ ભૂદેવ એવા છે
કે રાજા અજમલ આજ તેમની કુંવરીનું શ્રીફળ લઈ માટે શ્રીફળ આજે આપને સ્વીકારવાનું છે બેટા પ્રતાપ. અરે પિતાશ્રી, એ વાત તો આજ કદાપી ન બને. કારણ કે પોકરાના ગઢના રાજા અજમલ સાથે આજ આપણે 20-20 વર્ષના વેર હોય એટલું જ નહીં 22 વર્ષના તલવારના ધારે વેર હલતા હોય માટે શ્રીફળનો સ્વીકાર તો આજ કદાપી ન કરાય. અરે નહીં બેટા પ્રતાપ, જો કદાચ શ્રીફળનો સ્વીકાર નહીં કરને તો રાજા અજમલ એમ માને કે ભટિયારો કાયર છે માટે પેલા દીકરી લેશું ને પછી વેર લઈશું. આજે મારો હુકમ હોય શ્રીફળનો સ્વીકાર કરી લ્યો. અરે પિતાશ્રી, આજ આપની આજ્ઞાને માની આ પિંગળગઢ નગરીનો કુંવર પ્રતાપ આજ લીલા શ્રીફળ ઝીલવા માટે તૈયાર છે. માલિક ગયો બાપુ ભાઈ. હારું હારું આવી આવો. પપ્પા હામું બોલાય કોઈ દી? હું પપ્પા હામું નથી બોલ્યો કોઈ દી. કેટલો મારો તો કઈ લઈને બોલ્યો. અત્યારે પછી કંટાળી ગયો તો કહી દીધું મારો હિસાબ કરી નાખજો, તમારું થાતું લઈ લીજો એમ કહી દીધું અત્યાર સુધી. બોલો તોય પાછો હું ન આવ્યો. હા ના પપ્પા ન પડાય, સામેથી આવ્યું લઈ લેવાય. મારી આગળ તો આવું આવતું નથી, ન કરતો તરત લઈ લો. દાદા હિતે સદા દાદા આવ ભાઈ આયો. એ બાપુ મુકાબલા પ્રધાનજી હવજી શું ક્યાં ગયા? લાઈતા સસમાને કદા નહીં બોલે. શું દાદા? રેડી બધું ચાલુ. જામો નવો લીધો હમણાં. એવું છે? હા કાંઈ વાંધો નહીં. હું બાપુની વાત કરો. શું ગમી ગયા. કોણ ઠેક મેં કીધું હું ના રે ના. જો ગમી ગયા ગાંડાઓ. અને આ તો 18 થયા તોય કોઈ કિંમત નહીં. કડી ખાવા બાપુ, કડી ખાવા ભૂલાઈ ગઈ. બોલો પ્રધાનજી. છે લાંબુ થયું ને એમાં કે ગોર બાપાને કેવું થાય તમારો દીકરો ગોર બાપાને ગમી ગયો. ખુશીની વાત હોય. અરે બહુ ખુશીની જન્મદિવસ નતો કે ઓલી કે અવની કા ભૂદેવને કહો કે લીલુડા નારિયેળ ઝીલાવતા જાય. વાહ દાદા બોલો. બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો દીકાને સાચો સાલી લીલુડા શીફળ ઝીલાવી દો. હાલો પ્રતાપ બાપુ જમણો હાથ આપણે ખાલી કરો. ડાબા પગનું મોજું કાઢીને દાદા હુંકાડો. હું તમારા મોજા હું કાઢે? અમારા આમ કાઢે જ મોજું. કેમ એ મોજું ન હોય, થઈ એ બૂટ કાઢીને ખેતલિયા ડાળે. ઠેક આમ હા એમ બાટો ન મારે ને ખેતલિયો ઉભે રોડે ચડાવે. ઠેક આપણે ક્યાં કોઈ જોયેલું? તો તે ક્યાં છો એનું મોજું હું કાઢી? મેં તો આકોલવાડી. ત્યાં ઠેઠ લાંબો છો. હા ભાઈ જાનમાં. હાલ. આજ લીલો નાળિયેર પરતાપ તમે લો રે. હે દિલો કઈ જમાડે રે હાથ લીલુડા રે. આજ લીલો આજ ગોરો